ગરોલીના મોડાસામાં આરટીઓ એજન્ટ લાંચ લેતા ઝડપાયો છે। ગાંધીનગર એસીબીની સફળ ટ્રેપ ગોઠવી આ લાંચી અધિકારીને ઝડપી પાડ્યો છે। લાંચી એજન્ટને ઝડપ્યો છે। ગાડીના ફિટનેસ માટે 10,000 રૂપિયાની લાંચ માગી હતી અને એસીબીએ લાંચે આરટીઓ એજન્ટની આ ધરપકડ પણ કરી દીધી છે। તો લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી અને આ લાંચી અધિકારીને ઝડપી પાડ્યો। લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો। કહી શકાય અરવલ્લીના મોડાસામાં આરટીઓ એજન્ટ લાંચ લેતા ઝડપાયો છે। જી હા, સફર કહેવાય કે ટ્રેપ ગોઠવી અને આ લાંચિયા એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો છે। ગાડીના ફિટનેસ માટે 10,000 રૂપિયાની લાંચ માગી હતી, ત્યારે આ લાંચિયા એજન્ટને દબોચી લેવામાં આવ્યો છે। એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી આ લાંચિયા એજન્ટને ઝડપ્યો છે। કહી શકાય કે દિવસે ને દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ અને લાંચી અધિકારીઓની ઘટનાઓમાં દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એકવાર લાંચ લેતો એજન્ટ ઝડપાયો છે। એસીબીની સફળ ટ્રેપ ગોઠવી આ લાંચી એજન્ટને ઝડપી પાડ્યો છે।